बोलो गौ माता की, भारत माता की जय श्री राम। गौ माता की, गौ माता की। આજે કચ્છના પૂજ્ય સંતો સાથે ગૌ માતાને માનવા વાળા, ગૌ માતાને પૂજવા વાળા સનાતનીઓ આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારે ઉપવાસ ઉપર બેઠવાનો મુખ્ય હેતુ આ કલયુગની અંદર બીજો તો કઈ વિશેષ રહ્યો નથી, પણ ગૌ માતા છે એ સતયુગમાં પણ દૂધ આપતી હતી, કળયુગમાં પણ દૂધ આપે છે. એ સતયુગમાં પણ દૂધ પાવીને ઉછેરતી હતી, કળયુગમાં પણ દૂધ પાવીને ઉછેરે છે. તો ગૌ માતા દુખી છે. આપ જોશો શહેર શહેર, ગામ ગામ હજારો ગાયો રખડી રહી છે. હજારો ગાયોના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. શહેરે શહેરે, ગામ ગામ જોશો આપ હજારો નંદી રખડી રહ્યા છે. અમે સંત છીએ, અમે સનાતની છીએ. અમારા સનાતન અંદર ગૌ માતાનો બહુ મોટો સ્થાન છે, પૂજનીય છે. અને ગૌ માતા દુખી હોય તો અમે સનાતની એ સહન ન કરી શકીએ. સરકારને પહેલે ઘણી બધી રજૂઆતો થયેલી છે અને છેલ્લે 2 મહિનાથી અમે કચ્છના સંતો અને આગેવાનો સનાતનીઓ સરકાર સાથે વાતચીત કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા કે ભાઈ અમારી માંગ છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. શું ગાયને રાજ્ય માતાનો દરજ્જાની લાયક નથી? અગર અમે પૂજીએ છીએ તો આ દેશની અંદર, આ રાજ્યની અંદર 80% સમાજ ગાયને પૂજવા વાળો છે, સનાતની છે. શું એને અમે યોગ્ય સ્થાન ના અપાવી શકીએ? આ શું અમારો ધર્મ નથી? શું અમારો દાયિત્વ નથી? આ દરેક સનાતનીનો દાયિત્વ છે. દરેક સનાતનીએ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી મત આપીને જીતાડે છે. તો શું અમારી માંગણી, શું અમે માંગ ન કરી શકીએ? અને સરકારનો શું દાયિત્વ નથી કે એ માંગને સ્વીકારે? એટલે ઘણી બધી માંગણીઓ થઈ, ઘણી બધી રજૂઆતો થઈ છે, એટલે સાંભળવામાં નથી આવી. આ લોકશાહી છે, લોકશાહીની અંદર અમે બધા સનાતનીઓ સંતોએ નક્કી કર્યો છે કે લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ. એટલે આજે અમે બધા સંતો સનાતનીઓ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનશન ઉપર બેઠા છીએ, ઉપવાસ ઉપર બેઠા છીએ. જ્યાં સુધી ગૌ માતાને ન્યાય નહીં મળે, જ્યાં સુધી ગૌ માતાને સન્માન નહીં મળે, અમે બધે નક્કી કર્યો ત્યાં સુધી ઉઠવાના નથી. હું આપણા માધ્યમથી દરેક સનાતનીને અપીલ પણ કરું છું કે આ ધર્મનું કામ છે. ગૌ માતાને ન્યાય મળવો જોઈએ. એ ન્યાયની હકદાર છે. ગાય સિવાય સનાતનની અંદર કોઈ બી ધાર્મિક કામ પૂરો થતો નથી. એ ગૌ માતાનો ઘી હોય, દૂધ હોય,
કોઈ ભી શુભ કાર્ય કરવો હોય તો એના પંચગવ્ય થી જ થતો હોય છે. તો હું દરેક સનાતની અપીલ કરું છું કે આ મુહિમ સાથે જોડાય અને આપણે સૌ સરકારને મજબૂર કરીએ, ગૌ માતાને રાજ્ય માતા એને નિર્ણય લેવો પડે, જાહેર કરવી પડે. એટલા માટે હું બધા સનાતનીને પુનઃ અપીલ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈને આપણે, અમે બધા સંતોએ નક્કી કર્યો છે કચ્છના, રોજે 10-10, 15-15 સંતો, હું તો ઉપવાસ રોજ બેસવાનો છું, બીજા સંતો સાથે આવશે, રોજે બેસવાના છે. ગુજરાતમાંથી સંતો આવશે, અલગ અલગ જિલ્લામાંથી આવશે. આજે ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં ગૌરક્ષકો, ગૌ પ્રેમીઓ, સુરત છે, નવસારી છે, વલસાડ છે, પંચમહાલ છે, મોરબી છે, અનેક જિલ્લાઓમાં આજે ઘણી જગ્યાએ ગૌ પ્રેમીઓ એ પણ ઉપવાસ ઉપર બેઠા છે. એટલે આપણે માધ્યમથી હું સનાતનીઓને કહું છું કે આપણા બધાની ફરજ છે, આપણા બધાનો ધર્મ છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. અને સરકારને પણ આપણે માધ્યમથી અપીલ કરું છું કે જ્યાં સુધી આપ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપો ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. ધન્યવાદ.